માત્ર ને માત્ર સરકારી કાર્યક્રમોમાં કઈ રીતના રાજકીય ભાષણો કરવા એનાથી ટેવાયેલા મનસુખભાઈ વસાવાએ દર ભાષણ વખતે પહેલા પુરાવા મેળવી લેવા જોઈએ। ભરૂચની વાત આવે એટલે બે નેતાઓ એકબીજા માટે જે બોલતા હોય એ ખૂબ યાદ આવે। એટલે ચૈતર વસાવા અને મનસુખ વસાવા દરેક મંચ પર કોઈ પણ કાર્યક્રમ હોય એકબીજાને બોલ્યા વગર કે ટોણો માર્યા વગર ન રહી શકે। 2 દિવસ પહેલા વિજ્ઞાન મેળો હતો, બાળકો ભેગા થયા હતા અને ત્યાં વિજ્ઞાનની વાતો અને આદિવાસી બાળકોને કેવી રીતના આગળ વધારવાના છે, કેવી રીતના સાયન્સ અને ટેકનોલોજી સાથે એમને નવું શીખવાડવાનું છે, બધા જ વિષય પર વાત થઈ રહી હતી। ત્યારે મનસુખ વસાવા સ્ટેજ પર હતા અને જેટલા પણ નેતાઓ ગેરહાજર હતા, એટલે ન માત્ર ચૈતર વસાવા પણ ભાજપના પણ નેતા ગેરહાજર હતા, અધિકારી ગેરહાજર હતા, એમને મનસુખ વસાવાએ ખખડાવ્યા। દર્શનાબેન દેશમુખથી લઈને ચૈતર વસાવાનું નામ લઈને ખૂબ ભડક્યા હતા। એના જવાબમાં આજે ચૈતર વસાવાએ એવું કહ્યું કે મનસુખભાઈનું તો માનસિક સંતુલન જ બગડી ગયું છે, એ ક્યાંય પણ જાય એમને ચૈતર વસાવા સિવાય કશું દેખાતું જ નથી। એમને એ પણ જોવું પડશે કે આની પહેલાં જેટલા વિજ્ઞાન મેળા હતા આસપાસના વિસ્તારમાં એ બધી જગ્યાએ હું ગયો હતો, મેં હાજરી આપી હતી, એમને વિસ્તાર પ્રમાણે જોવું પડશે કે એ જ્યારે ત્યાં હતા ત્યારે હું શું કરી રહ્યો હતો। છેલ્લા કેટલાય સમયથી ચૈતર વસાવા સતત મનસુખ વસાવાને એવું કહી રહ્યા છે કે એમનું માનસિક સંતુલન બગડી ગયું છે અને એ પણ આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા કેટલાય સમયથી મનસુખ વસાવા જ્યારે સ્ટેજ પર હોય ત્યારે ચૈતર વસાવા માટે એવું કહી રહ્યા છે કે તમે પહેલાં તમારું ઘર સંભાળો, પછી તમે પીએમ મોદીની સામે આવવાની વાત કરજો કે પછી તમે બીજા બધા લોકોની વાત કરજો। તો આ લડાઈ તો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે। મનસુખ વસાવા અને ચૈતર વસાવા એક પણ મોકો નથી છોડતા એકબીજાને કંઈ કહેવાનો। ત્યારે મનસુખ વસાવાએ સ્ટેજ પરથી જે તે સમયે જે કહ્યું 2 દિવસ પહેલાં, એનો જવાબ આજે ચૈતર વસાવાએ આપ્યો છે। શું કહ્યું છે તે સાંભળીએ। ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા એક રાજપીપળાના કાર્યક્રમમાં એવું નિવેદન આપવામાં આવ્યું કે ચૈતરભાઈ કેમ અહીંયા હાજર નથી। ત્યારે એક સિનિયર સાંસદ તરીકે કોઈ પણ સ્ટેટમેન્ટ કરવામાં આવે છે તો એમની પાસે એની પૂરતી માહિતી હોવી જોઈએ। જે વિજ્ઞાન મેળામાં મારી હાજરી લઈને એમને મારા નામ જો આક્ષેપો કર્યા છે ત્યારે એમની પાસે કદાચ માહિતી નહીં હશે, એમણે માહિતી લઈ લેવી જોઈતી હતી। જ્યારે ડેડિયાપાડા જે મારો મત વિસ્તાર છે, ડેડિયાપાડા, સાગબારા અને ચિકદામાં આ જ વિજ્ઞાન મેળો CVC કક્ષાનો હતો ત્યારે હું એ નવરચના હાઈસ્કૂલમાં હાજર હતો અને 71 જેટલી કૃતિઓના બાળકોને મેં પ્રોત્સાહિત કર્યા અને શિક્ષકો જે માર્ગદર્શક હતા એમને પણ મેં પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। અને એ જ પ્રકારે જિલ્લા શિક્ષણ અધિકારીનો અમારા ડેડિયાપાડા, ચિકદા અને સાગબારા કક્ષાનો જે વિજ્ઞાન મેળો હતો એ કેવડી પ્રાથમિક શાળા ખાતે પણ મારી ઉપસ્થિતિ હતી અને ત્યાં પણ મેં બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। ત્યાં મનસુખભાઈ પોતે એમના મત વિસ્તારમાં હાજર નહોતા અને જે નાંદોદ ખાતે કાર્યક્રમ થયો, આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, વિશેષ અતિથિ સાંસદ જસુભાઈ રાઠવા હતા, દર્શનાબેન દેશમુખ હતા અને પછી અમે હતા। ત્યારે એમણે તો એમની હાજરી પૂરવી જોઈએ કે એ લોકો કેમ નથી, એમના ચેરમેન કેમ નથી, એના શિક્ષણ અધિકારી કેમ નથી, એની હાજરી પૂરવી જોઈએ। નહીં કે ચૈતર વસાવા રાજપીપળામાં બી હાજર રહી એનો આગ્રહ એમણે કરવો જોઈએ। મેં મારા મત વિસ્તારના કાર્યક્રમમાં હાજરી આપી, બાળકોને પ્રોત્સાહિત કર્યા અને એ બધાને જ ખબર છે। ત્યારે માત્ર ને માત્ર સરકારી કાર્યક્રમોમાં કઈ રીતના રાજકીય ભાષણો કરવા એનાથી ટેવાયેલા મનસુખભાઈ વસાવાએ દર ભાષણ વખતે પહેલા પુરાવા મેળવી લેવા જોઈએ, હકીકતો ચકાસી લેવી જોઈએ અને પછી એમનું નિવેદન આપવું જોઈએ એવું હું માનું છું।